ક્યારે બ્રહ્માજીને વિષયમાં ટિપ્પણી કરો છો, ક્યારે શંકરજીને વિષયમાં ટિપ્પણી કરો છો, અને ક્યારે અમારા જે હનુમાનજી છે એમને ઉપર તમે લોકો ટિપ્પણી કરો છો. જાગો હરિભક્તો જાગો, તમને આ લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે. હું મહંત સુખરામદાસ બાપુ આ જ્ઞાન પ્રકાશ સ્વામીના તો વિરોધ કરું જ છું, પણ જે આવા લંપટ ઘણા બધા સ્વામીઓ છે ને એ લોકોના પણ વિરોધ કરી રહ્યા છું. આ સમયની અંદર જે અત્યારે એકબીજાને પાછા પાડવાની વાતો કરતા હોય એવા સનાતન ધર્મને બદનામ કરવા માટે જે સ્વામિનારાયણના સંતોએ વારંવાર કંઈક ને કંઈક વિવાદિત ટિપ્પણી કરતા હોય છે. એમાં જલારામ બાપાની પૂજ્ય જલારામ બાપા જે આપણા બધાના આદર્શ એક એવા ઓલિયા પુરુષ કે જે ભગવાનને પણ પામી ગયા છે, એમને ઉપર હમણાં જે જ્ઞાન પ્રકાશ સ્વામીએ ટિપ્પણી કરી છે એ જ્ઞાન પ્રકાશ સ્વામીને પાઠ ભણાવવું જોઈએ અને એમને જલારામ બાપાના ધામમાં જ્યારે બીરપુર જ્યાં છે ત્યાં આવીને એમને મસ્તક નમાવીને માફી માંગવી જોઈએ. અને જે જલારામ બાપાના ઇતિહાસ છે એમને આપવું જોઈએ તાકી અધ્યયન કરે, વાંચી શકે અને વાંચીને પછી કથાને અંદર જલારામ બાપાના પ્રચાર પ્રસાર કરે. જલારામ બાપા એક એવા ભગત થઈ ગયા છે કે આપણા સનાતન ધર્મના ઉજાગર કરે. અને આપણા સનાતન ધર્મની અંદર છે ને એક જ એવા મંદિર છે જ્યાં કોઈ પણ પ્રકારના દાન લેવામાં આવતું નથી, ક્યાંય પૈસા પણ ધરવા માટે પણ મનાઈ છે. એવા જલારામ બાપાને વિષયમાં કહે છે કે સ્વામીએ આમ કહ્યું ને તેમ કહ્યું. તમે લોકો ક્યાં સુધી જશો એ સમજમાં આવતું નથી. ક્યારે બ્રહ્માજીને વિષયમાં ટિપ્પણી કરો છો, ક્યારે શંકરજીને વિષયમાં ટિપ્પણી કરો છો, અને ક્યારે અમારા જે હનુમાનજી છે એમને ઉપર તમે લોકો ટિપ્પણી કરો છો. જાગો હરિભક્તો જાગો, તમને આ લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે. હું મહંત સુખરામદાસ બાપુ આ જ્ઞાન પ્રકાશ સ્વામીના તો વિરોધ કરું જ છું, પણ જે આવા લંપટ ઘણા બધા સ્વામીઓ છે ને એ લોકોના પણ વિરોધ કરી રહ્યા છું. કારણ કે હવે આત્મની ગત થઈ ગઈ છે. અત્યાર સુધી તક દેવી દેવતાઓના તો આ લોકો પોતાના ચોપડાની અંદર ખરાબ લખેલું છે, પણ જે અમારા ભક્તો થઈ ગયા છે એમને વિષયમાં પણ આ લોકો ખરાબ લખી રહ્યા છે. એટલે હું બખોડી કાઢું છું અને સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે આવા સ્વામીઓને કંઈક ને કંઈક તમે એને ઉપર લગામ લગાવો તાકી આ સ્વામિનારાયણના જે લંપટ સાધુઓ છે અનેક પ્રકારની લીલાઓ કરતા હોય, ક્યારેક કંઈક ને કંઈક માધ્યમથી વિવાદમાં આવતા હોય તો આવા લોકોના તમે નિર્વસ્ત્ર કરીને પાટલું પુષ્કળ પહેરાવો. માફ કરી દેવાથી પ્રશ્ન સોલ્વ થઈ જતા નથી. જ્યાં સુધી તક આ લોકોને સજા નહીં આપવામાં આવે ત્યાં સુધી આ બધા લોકો સુધારવાના નથી. વર્ષમાં 5-6 વખત આ લોકો આવી રીતે વિવાદિત ટિપ્પણી કરે છે, એટલે આવા લોકોને સજાના પાત્ર છે. એટલે સરકારશ્રીને પણ વિનંતી કે તમે સરકારશ્રી ને પાસે જાઓ બધા લોકો અને સરકારશ્રીને વિનંતી કરો કે આ લોકોને સજા આપો, કારણ કે આ લોકો સુધારવાના નથી. હું મહંત શ્રી સુખરામદાસ બાપુ સ્વામિનારાયણ સંપ્રદાયના જે મહાપુરુષો છે એ બધાને પણ વિનંતી કરું છું કે તમે શું કામે કંઈક આવું પગલાં નથી લેતા કે આવા જે વિવાદિત ટિપ્પણી કરે એમને તમે કપડાં કાઢીને પાટલું પુષ્કળ પહેરીને ગધેડામાં બેસાડીને ગામમાં ફેરવો. તમે લોકો માફ કરો છો, પહેલે થૂંકો છો પછી ચાટો છો. સમાજમાં ખરાબ મેસેજ જાય છે. એટલે હવે અતની ગત થઈ ગઈ છે, હવે માફ કરવામાં નહીં આવશે. આ જ્ઞાન પ્રકાશ સ્વામીને સજા આપવું જોઈએ અને મને કદાચ સામે મળશે તો હું પોતે પણ એમને કંઈક ને કંઈક સજા આપીશ. જય શ્રી રામ, જય જલારામ બાપા.